રાધે રાધે, જય સિયારામ. આપણે આજે ચરિત્ર ચાલુ કરવાનું છે શ્રી સ્વામી રામાનંદાચાર્યજીનું. આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનંદાચાર્યજીનું ચરિત્ર આજે ચાલુ કરવાનું છે. આ ચરિત્ર મેં પણ ક્યારેય રેકર્ડમાં જાજુ લીધું નથી, પણ સારું અને સુંદર ચરિત્ર છે. અને રામાનંદાચાર્યના રૂપમાં સાક્ષાત રામે જ અવતાર લીધો છે એમ કહેવામાં આવે છે. રામાનંદ સંપ્રદાયને બે મહાપુરુષોએ આગળ વધાર્યો. આની પહેલા જે ચરિત્ર લીધું એ રામાનુજાચાર્યજી અને આ રામાનંદાચાર્યજી. એમાં રામાનુજાચાર્યજી છે એ વિષ્ણુ ઉપાસક હતા અને રામાનંદાચાર્ય રામ ઉપાસક હતા. તિલક બેયનું એક જ હતું. તિલકમાં કઈ ફેરફાર નતો, સિદ્ધાંતોમાં કઈ ફેરફાર નહીં, સંપ્રદાયમાં કઈ ફેરફાર નહીં. છે બે રામાનંદી મહાપુરુષ, સાક્ષાત ભગવાનનો અવતાર જ કહેવાય એમ. પણ ફરક એટલો હતો કે જે રામાનુજાચાર્યજી છે ને એ વિષ્ણુ ભગવાનને ઈષ્ટ માને છે અને આ રામાનંદાચાર્ય રામજીને ઈષ્ટ માને છે. એટલે જ આપણા બાપા જુઓ, તિલક રામાનંદી છે પણ જો એનો ઉપાસના નારાયણની છે બાપાની. કારણ કે બાપા છે ને રામાનુજાચાર્યના સંપ્રદાયમાં દીક્ષિત છે, આપણા પોરબંદરના બાપા. તો કહેવાનું એટલે કઈ વિષ્ણુ ને રામ એક જ છે. આ તો જસ્ટ ખાલી તમને માહિતી મળે ને એટલે હું કઉ છું કે ક્યાં આચાર્યની ઉપાસના કેવી જાણવા માટે. બાકી આમાં કઈ રામકૃષ્ણના ભેદ નથી કે રામ નારાયણના ભેદ નથી, પણ જાણવું બધું જોઈએ કે ક્યાં આચાર્યએ શું કર્યું એમ, એ આપણે જાણવું જોઈએ. તો શ્રી શ્રી રામાનંદાચાર્ય માટે નાભાજી લખે છે, શ્રી રામાનંદ રઘુનાથ જ્યો દ્વિતીય સેતુ જગ તરન કિયો. એમ કે છે કે રામાનંદાચાર્યો જાણે સાક્ષાત બીજા રામ જ હતા અને રામના રૂપમાં એને ધરતી ઉપર અવતાર લીધો અને જગતના જીવોના તરવા માટે સેતુ એટલે કે પુલ બનાવી ગયા. કારણ કે જગતના જીવો કેવી રીતે ભવસાગર તરે, બિચારાઓ કઈ આવડો મોટો ભવસાગર થોડો તરી શકે, તો કે એ કેવી રીતે તરશે? તો કે આવા આચાર્યો આવી અને પુલ બનાવી જશે એ ભવસાગર ઉપર. એ પુલ દ્વારા જીવો ભવસાગર પાર કરશે. તો કે એ પુલ કયો છે? તો કે ભગવાનના નામનો અને ભગવાનના ગુણાનુવાદનો પુલ. ભગવાનના નામ ગાવ, ભગવાનના ગુણાનુવાદ ગાવ, તો એ પુલ દ્વારા જીવ છે એ ભવસાગર પાર થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે જ ગોપીઓ એમ કે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. તવ કથામૃતમ એટલે ગોપીઓ કે છે, હે કાનુડા, તારી કથા અમૃત જેવી મીઠી છે. તવ કથામૃતમ, તમારી કથા અમૃત જેવી મીઠી છે. શું કામ? એ તો જે પીવે છે એને ખબર છે. ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્રોને જે પીવે છે એને ખબર છે કે ભગવાનની કથા કેવી મીઠી છે. અને તવ કથામૃતમ તપ્ત જીવનમ, ગોપીઓ એમ કે છે કે અમારા તપેલા જીવનને એ અમૃત સિંચીને ઠંડુ કરે છે. આ જગતમાં બધા જીવો દુઃખી જ છે. કોઈને કઈ ચિંતા, કોઈને કઈ ચિંતા, કોઈને કઈ ચિંતા, બધાની પાછળ ચિંતાની વરગાડ રહેલો છે. બિલકુલ. અને કોઈ ભૂવા ભરાડી ચિંતા કાઢી શકવાના નથી. ભૂવા ભરાડી ભૂત કાઢી શકે કદાચ એને મેલી વિદ્યા સિદ્ધ કરી હોય તો, બાકી ચિંતા કોઈ કાઢી શકતું નથી. એ તો કર્મ પ્રમાણે આવવાની જ છે. કોઈ ભૂવા ભરાડીની તાકાત નથી કે મનુષ્યને સુખી કરી શકે. કારણ કે સુખ સંસારમાં છે જ નહીં. સુખ જોતું હોય તો તવ કથામૃતમ તપ્ત જીવનમ, આ દુઃખી જીવનના તપેલા જીવનમાં સુખ હોય તો એક જ છે, ભગવાનની કથા. ભગવાનના ભજન વગર કોઈ સુખી થઈ જાય એવું ઈ વાત માનવા હું કદાપી તૈયાર નથી. બિલકુલ કદાપી તૈયાર નથી કે ભગવાનના ભજન વગર કોઈ જીવ સુખી થઈ ગયો. કોઈ કહે તો મને આશ્ચર્ય થાય.
ભજન વગર કોઈ સુખી થઈ શકે એમ સંભવ જ નથી એમ આવી વસ્તુ છે. એટલે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીર્લિતમ, એટલે રસિકોએ ભગવાનની કથા ખૂબ સરસ રીતે ગાય છે એમ. કવિ કવિ એટલે રસિકો. હા કવિ ભીર્લિતમ કલ્મ સાપમ, કલ્મશ એટલે પાપ થાય, સાપ અહમ મતલબ કલ્મશ ને ધોવા વાળી છે. ભગવાનની કથા સાંભળતા વેત જ પાપોના પોટલાને બાળી નાખે છે. હા નિશ્ચિત પાપોના પોટલાને બાળી નાખે છે. ભગવદ કથાની એવી તાકાત છે. પાપના ભલે ગમે એટલા પોટલા તમે ભેગા કરી રાખ્યા હોય, પણ ભગવદ કથા સાંભળતા જ એ પાપના પોટલા છે એ બળી જાય છે. કલ્મ સાપહમ. હા શ્રવણ મંગલમ, સાંભળતા વેત જ મંગલ કરે છે. શ્રવણ મંગલમ, સાંભળતા વેત મંગલ કરે છે. એનું ઉદાહરણ બચપાલજીનું હું ઘણી વખત આપું છું. ગુજરાત આવું છું ત્યારે આ ઉદાહરણ આપું છું એમ હા કે બચપાલજી કરીને એક સંત હતા. એના ઘરે 75-80 વર્ષના એના માજી હતા અને 2 જણા ઘરમાં રહીને ભજન કરે. હા માજી એટલું ભજન નહોતા કરતા, પણ બચપાલજી પૂરેપૂરા ભજનમાં લાગેલા હતા. તો બચપાલજી કઈ કામ ધંધો ન કરતા, ગામમાંથી ભિક્ષા માંગી આવે અને ભિક્ષાથી જ એનું ગુજરાન હાલતું બચપાલજીનું એમ. હા તો એકવાર બચપાલજી ભિક્ષા માંગવા ગયા તો પાછળથી એની માને યમના દૂત દેખાણા. હા યમના દૂત દેખાણા ને એટલે રાડું પાડવા માંડ્યા. એ બેટા મને યમના દૂત દેખાય છે, એ બેટા કઈક કર, મને યમના દૂત દેખાય છે. પોતે પોકાર કરવા માંડ્યા. એવા હા પોકાર કરવા માંડ્યા ને તો આસપડોશના લોકો ભેગા થઈ ગયા. પણ હવે આસપડોશના લોકોને ઈ ખબર નહોતી કે યમના દૂત દેખાય ત્યારે શું કરવું જોઈએ. હા ઈ એને ખબર હતી નહીં આસપડોશના લોકોને. એટલે એ તો બિચારા જોવા માંડ્યા કે આનું દુઃખ કઈ રીતે દૂર કરવું. આ તો યમના દૂત દેખાય છે. ત્યાં બચપાલજી આવ્યા. હા એટલે બધાએ વાત કરી કે તમારી માને યમના દૂત દેખાય છે, કઈક કરો એમ. ત્યારે બચપાલજીએ શ્રીમદ ભાગવત કાઢી અને શ્રીમદ ભાગવત કાઢી અને ભગવાન કૃષ્ણની 10મ સ્કંદની લીલાઓનો પાઠ ચાલુ કરી દીધો. વાહ રે વાહ. 10મ સ્કંદની લીલાઓનો પાઠ ચાલુ કરી દે છે. એ પાઠ કરતા હોય જ 15 મિનિટની અંદર જ એની માં એમ બોલે છે કે બેટા હવે યમના દૂત વયા ગયા છે અને ભગવાન કૃષ્ણના દૂત મને દેખાઈ રહ્યા છે. વાહ. એટલે કીધું શ્રવણ મંગલમ. એની માએ 15 મિનિટ કથા સાંભળી. શ્રવણ મંગલમ એટલે સાંભળવું. તમને વાંચતા ન આવડે, બોલતા ન આવડે તો કઈ નહીં, સાંભળી પણ લ્યો તો મંગલ કરી દેશે. ભગવાનની કથા આવી છે શ્રવણ મંગલમ. તો બચપાલજીના માતાજીને ભગવાનના દૂત દેખાણા અને 15 મિનિટની કથામાં તો માતાજીનો મોક્ષ થઈ ગયો. આ છે ભગવાનની કથાની તાકાત. રામ કથા સુંદર કરતારી, સંશય વિહગ ઉડાવન હારી. રામાયણમાં તુલસીદાસે કીધું છે હા કે ભગવાનની જે કથા છે એ કથા સંશય રૂપી પક્ષીઓને ઉડાડવા વાળી છે. હા જે લોકો નિત્ય સત્સંગ સાંભળે છે, જે લોકો કાયમી સત્સંગ સાંભળે છે, ધીરે ધીરે એના બધા સંશયોનો નાશ થઈ જશે. પછી એના પ્રશ્ન નહીં રહે. એના જીવનમાં રહેશે તો કેવલ ભગવાનની યાદ. પછી શું પ્રશ્ન રહેવાનો છે? ભગવાનને યાદ કરશે ને મજા કરશે. બિલકુલ. કોઈ પ્રશ્ન રહેશે નહીં. કારણ કે રામ કથા સુંદર કરતારી, સંશય વિહગ ઉડાવન હારી. જેવી રીતે આપણે કોઈ વૃક્ષની નીચે બેઠા હોય અને એ વૃક્ષની નીચે જોરથી તાલી પાડીએ એટલે વૃક્ષના જે પક્ષીઓ છે એ બધા પક્ષીઓ ઉડી જાય છે. હા વૃક્ષમાં જેટલા પક્ષીઓ છે એ બધા પક્ષીઓ ઉડી જાય છે. પક્ષીઓ કારણ કે બી જાય છે કે કોને તાલી પાડી. એવી રીતે તાલી પાડીને કીર્તન કરે છે. તેના રૂવાડેથી સંશય રૂપી પક્ષી અને પાપ ઉડી જાય છે. હા જે તાલી પાડીને ભગવાનના નામનું કીર્તન કરે છે એના તો શરીરમાંથી પાપ નીકળી જ ગયા એમ માનો. એટલી બધી તાકાત છે ભગવદ કથા અને ભગવદ કીર્તનની. કોઈ માને ચાહે ન માને, વિશ્વાસ કરે ચાહે ન કરે, બાકી આપણા શાસ્ત્રની એક એક વાત સત્ય છે. ભગવદ કથાની આટલી તાકાત છે. હા હું તો મારા જીવનને જોઉં છું. કાંઈ ભજન કરતો નથી, હજી નથી કરતો ને આગળ થશે કે નહીં મારો ભગવાન જાણે. પણ 2 મહાપુરુષનો સત્સંગ સાંભળતા જ મને ઘણું મળી ગયું છે. જાણે બાપનું ધન દીકરાને મળી ગયું હોય ને એ રીતે. હા એવી વાત છે.
સત્સંગનો પ્રભાવ એવો છે. સત્સંગતિ મુદ મંગલ મૂલા, સોઈ ફલ વિધિ સાધન ફૂલા, એવી કઈક ચોપાઈ આવે છે. સત્સંગતિ મંગલનું મૂળ છે, સોઈ ફલ એટલે સત્સંગ ઈ જ ફળ છે, બાકીના બધા સાધન તો ડાળખી ને પાંદડા છે, એમ કહે છે તુલસીદાસજી. હા બાકી સાધન તો ડાળખી અને પાંદડા છે. સત્સંગ છે ને એ તમારા જીવનનું ફળ છે. સત્સંગ પ્રાપ્ત થવો જોઈએ જીવને, આવી વસ્તુ છે. એટલે સત્સંગનો આવો અપાર મહિમા છે. તો શ્રી રામાનુજાચાર્યજી, સોરી હજી ઓલો રહી ગયું, શ્રવણ મંગલમ સાંભળતા હોય તો ભગવત કથા મંગલ કરે છે. હા શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભૂરિદા જના એટલે જે ભગવાનની કથાનું દાન કરે છે આ સંસારમાં, એનાથી મોટો ભૂરિદા એટલે દાનવીર જગતમાં બીજો એકેય નથી. હા હમણાં મકર સંક્રાંતિ આવશે એટલે બધા દાન દેવાનું ચાલુ કરશે. કોઈ તલહાકરીના લાડવા દેશે ને કોઈ ઓલું દેશે ને આ દેશે ને. મારે સંક્રાંત પહેલા જ લેવું છે કે ભગવત કથા ને ભગવાન નામનું દાન કરો, એનાથી મોટું એકેય દાન નથી. હા ઓલું દાન કરો એમાં હું ના નથી પાડતો, તમે લાડવા વેચો, છોકરાઓને ખુશ કરો, મીઠાઈ ખવડાવો છોકરાઓને, બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે, કરો એ કઈ વાંધો નથી એમ. પણ મોટો એ દિવસ છે ત્યારે ભજન વધુ થવું જોઈએ. બિલકુલ. ભગવાનના નામનું દાન કરો, ભગવાનની કથાનું દાન કરો, એનાથી મોટું દાન એકેય નથી. એ દિવસે પછી દાન લેવા વાળા છે ને પ્રગટ થઈ જતા હોય છે. ખબર છે કે આજે બધાને બોકડો બનાવી અને દાન લઈ લે એટલે થોડુંક ભેગું થઈ જાય. હા દાનનો મહિમા, તેથી દાનનો મહિમા કેવા વાળા હજારો નીકળી પડશે. હા પણ કોઈ એમ નહીં કહે કે તમે ભગવત કથાનું દાન કરો, એ દિવસે ઘરના બેહીને કઈક ભગવાનની ચર્ચા કરો, કથા કરો, એનાથી મોટું દાન એકેય નથી. બિલકુલ. મકર સંક્રાંતિના આગલા દિવસે રેકડમાં ઈ લેવાનો વિચાર છે. હા એટલે ખબર પડે કે ઉત્તમ દાન કેવું છે. ગોપીઓ એમ કે છે ભૂરિદા જના, ભૂરિદા એટલે આ સંસારમાં જે ભગવાનની કથાનું દાન કરે છે એનાથી મોટો દાતા બીજો એકેય નથી. હા મોટું દાન છે ભગવાનની કથાનું. એટલે ભલે ઓલું કરીએ આપણે, કઈ વાંધો નહીં. તો શાસ્ત્ર કહે છે તેથી દાન કરવું જોઈએ, કરાય, કઈ વાંધો નહીં. પણ આપણી નજર વધુ ભજન ઉપર રહેવી જોઈએ એ દિવસે, હા કે આપણું ભજન થાય. કારણ કે ભજનથી મોટું દાન એકેય નથી અને આત્મકલ્યાણથી મોટો એકેય માર્ગ નથી. હા આત્મકલ્યાણ કરો, આપણા આત્માનું કલ્યાણ કરો, ભગવત કથા કીર્તન કરો, આવી વસ્તુ છે. એટલે તેથી સત્સંગ અવશ્ય કરવો જોઈએ મકર સંક્રાંતિના દિવસે. હા તો આપણા શ્રી રામાનુજાચાર્યજી છે એ જાણે કે એક પુલ બનાવીને ગયા, જેથી સાધારણ જીવો પણ એમાંથી તરી શકે. હવે આચાર્ય ચરણ રામાનંદાચાર્યની નીચે 12 સિદ્ધ શિષ્યો થયા, 12 હા કે જેના ચરિત્ર ભક્તમાલમાં આપવામાં આવ્યા છે. 12 મહાપુરુષો. હા એમાં નામ છે અનંતાનંદજી, કબીરજી, સુખાનંદજી, સુરસુરાનંદજી, પદ્માવતી, નરહરી, પીપા, ભાવાનંદ, રૈદાસ, ધનાજી જાટ, સેન અને સુરસુરીની ઘરવાળી. આ 12 સિદ્ધ મહાપુરુષોની નીચે થયા. વાહ વાહ. 12 સિદ્ધ મહાપુરુષ મતલબ ઈ એવા સિદ્ધ મહાપુરુષ થયા કે એક એક જણાએ મોટા મોટા પુલ બનાવ્યા ભક્તિના. હા એવડા મોટા સિદ્ધ મહાપુરુષ